અરે ઓ સાહેબ, આ સત્તા અને ફરજો સાહેબ યાદ જ નથી સાહેબ. હવે આ ચેપ્ટર ની અંદર એવી એક સરસ મજાની ટ્રિક્સ આપી તો સાહેબ આપણે સત્તા ફરજો બધી યાદ રહી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ ની તમારો એસપીએસસી ના જે મેં ટોપિક એક પેન્ડિંગ રાખ્યો તો મેં તમને અગાઉ પણ કીધું હતું કે આનો આપણું સરસ મજાનો એક સેપરેટ વિડીયો બનાવવાનો છે કે જેની અંદર ઓલમોસ્ટ ચેપ્ટર ની અંદર આવતી સત્તા ફરજો સેક્રેટરીની આવે છે મુદ્દાના સંદર્ભમાં એનો મોસ્ટ ટાઈમ એનો વિડીયો હું અલગથી લઈ આવવાનો છું કે જેની અંદર એક જ વિડીયોમાં તમને તમામ કોન્સેપ્ટ સમજાઈ જાય કે કદાચ એક સત્તા અને ફરજ આવવાના ચાન્સીસ વધારે છે તો આવે છે તમને સરળતાથી સમજાઈ જાય. તો આજે આપણે વિડીયોની અંદર આજ વસ્તુ લેવાના છીએ અને સરસ મજાનો વિડીયો બનવાનો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો છેલ્લે સુધી જો તો તમે જોઈ શકો છો કે સત્તા અને ફરજો જે છે જે આઈએમપી છે યુનિટ 6 ની આપણે અહીંયા અગાઉ કોઈ પણ ટોપિક તમારા જોવાના બાકી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાની પત્રોની સિરીઝ તમારી બાકી હોય તો ખાસ કરીને કેમ પત્રોમાં પૂરા ગુણ મેળવવાના છે તેની ચર્ચા મેં ત્યાં કરી છે. ઓકે, હવે સૌથી પહેલા જે છે એ સેક્રેટરીની ફરજો હું લેવાનો છું. હવે સેક્રેટરીની ફરજો દરેક મુદ્દાના સંદર્ભમાં હશે, બરાબર? દરેક મુદ્દાના સંદર્ભમાં મતલબ કે તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલા મેં લીધી છે સેક્રેટરીની ફરજ વિદ્યાર્થી મિત્રો તો કે યસ અહીંયા લીધી છે સભા નોટિસના સંદર્ભમાં. હવે સભા નોટિસ એટલે શું આપણે ચર્ચા કરી લીધી છે એટલે હું અહીંયા રિવિઝનમાં નથી લેવા માંગતો, પણ દરેક કન્ડિશન ની અંદર હવે તમને શું બની જવાનું છે ખબર કે સભા નોટિસ પૂછાય છે ને એના સંદર્ભમાં કદાચ સેક્રેટરીની ફરજ પૂછાય છે તો તમને શું બની જવાનું? જે સાહેબ સભા નોટિસનો કોન્સેપ્ટ મગજમાં ફિટ હશે અને અમે સેક્રેટરી બની જશું તો તમારી ફરજ કઈ આવે છે તો રિવિઝન જેવું લાગશે. જેને અગાઉ ટોપિક બધા જોઈ લીધા છે ને એના માટે આ રિવિઝન બનશે, પણ જેને અગાઉ પાર્ટ નથી જોયા તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, પછી આ વિડીયો જો તમને સાવ સરળ લાગશે. ઓકે, હવે સૌથી પહેલા સભા નોટિસ એટલે શેના માટે છે સાહેબ? સભાની અંદર લોકોને બોલાવવા માટે એટલે કે શેર હોલ્ડર કે સભ્યને બોલાવવા માટે કરી સાહેબ અમે સેક્રેટરી તરીકે નોટિસ લખશું કારણ કે સાહેબ અમારી ફરજમાં આવે છે. તો આમ બેસિકલી યાદ રાખવાનું ટ્રિક્સમાં કે સભામાં હાજર રહેવા માટે હકદાર દરેક સભ્યને 21 દિવસ પહેલા નોટિસ મોકલી આપવી. ત્યાં આપણે ચર્ચા કરી હતી કે સભ્યને કેટલા દિવસ પહેલા નોટિસ મૂકવી પડશે સાહેબ? 21 દિવસ પહેલા એક મોકલશે સાહેબ. ઈ સેક્રેટરીની ફરજમાં આવે છે એટલે આ 21 દિવસ મગજમાં ફિટ રાખજો, 1 માર્ક્સમાં કામ આવી શકે છે. ઓકે, સભા નોટિસનો નમૂનો તૈયાર કરો. હવે આ પણ નમૂનો કોણ તૈયાર કરશે સાહેબ? ઈ નમૂનો છે ને એ સેક્રેટરી તૈયાર કરશે. બસ આમ બેઝિકલી યાદ રાખવાનું. સૌથી પહેલા સાહેબ આપણે 21 દિવસ પહેલા સભ્યને નોટિસ મોકલશું. એ સભ્યને નોટિસ મોકલવા માટે આપણા પાસે શું હોવું જરૂરી છે સાહેબ? એ નોટિસનો નમૂનો હોવો જરૂરી છે. તો નમૂનો કોણ બનાવશે સાહેબ? હું એટલે કે સેક્રેટરી મારી ફરજના ભાગરૂપે બનાવીશ. આમ પ્રેક્ટિકલી યાદ રાખજો. આગળના કોઈ પણ ચેપ્ટરના વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. તેમજ મોસ્ટ ટાઈમ પિન લગતો વિડીયો પણ મેં મૂકી દીધો છે. આ પરીક્ષાને ધ્યાનમાં લઈ મેં સ્પેશિયલી બનાવ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓની મને કોમેન્ટ આવી હતી પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં કે સાહેબ આ વસ્તુનો ઝડપથી વિડીયો લઈ આવો. તો તમારી પરીક્ષાને ધ્યાનમાં લઈને મેં આ અપલોડ કર્યો છે. કદાચ મે બી આ વિડીયો એકમ કસોટીને ધ્યાનમાં લઈ જે પણ વિદ્યાર્થી જોવે છે ને તો હું આટલો જ કહીશ કે વન ઓફ ધ મોસ્ટ ટાઈમ આ વિડીયો છે. સમગ્ર વિડીયો અને આગળના પાઠ મૂક્યા છે એ ખાસ જોઈ લેજો. આટલા પ્રશ્નો તો આપણને કરવાના જ છે, બરાબર? અમારો શબ્દ ખાસ યાદ રાખી લેજો. ઓકે, યસ. વાર્ષિક સામાન્ય સભાની નોટિસ સાથે વાર્ષિક હિસાબોની નકલ, ડિરેક્ટરનો રિપોર્ટ, પછી ચેરમેન શ્રીનું નિવેદન, પ્રવચનો કોપી વગેરે મોકલી આપો. અને ટૂંકમાં તમને અહીંયા અમુક દસ્તાવેજો જે સભા નોટિસ સાથે મોકલવાના હશે ને એ તમે સેક્રેટરીની ફરજના ભાગરૂપે તમે મોકલશો, બરાબર? આ પોઈન્ટ તમને બહુ રિવિઝન જેવું લાગશે કારણ કે બધાને ખ્યાલ છે સભા નોટિસ આપણે લઈ લીધું છે તોય પણ આપણે અહીંયા ફરજના ભાગરૂપે લીધું છે, બરાબર? ઓકે, અસામાન્ય સભાની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન મોકલવાનું છે. નિવેદન મગજમાં ફિટ રાખજો. ઓકે, શેર હોલ્ડરની મંજૂરી અન્વયે કરવાના કાર્યોની યાદી હેઠળ અને ઠરાવનો મુસદ્દો યાદ આવે છે? મુસદ્દો પ્રાથમિક માહિતી આગળ આપણે ભણી ગયા છીએ કે તમે જે પણ સભાની મીટિંગ બોલાવવાના એનો સરસ મજાનો એક પ્રાથમિક માહિતી રજૂ કરતો મુસદ્દો એટલે કે એજન્ડા પણ મોકલવાનો હશે તો આપણને મુસદ્દો શું છે કે મોકલવાનો રહેશે, બરાબર? કાર્યો કરવાના છે એની યાદીનો. અને શું કહે છે બીજો? ચેરમેન જે પણ બાબત રજૂ કરે છે સભા દરમિયાન વિદ્યાર્થી મિત્રો શું કરવાની છે તો કે જે રજૂ કરે છે તેની તમને નોંધ કરવાની છે એઝ અ કંપની સેક્રેટરી તરીકે. કોના સંદર્ભમાં? યસ સાહેબ, સભા નોટિસના સંદર્ભમાં. આ શું હતી? સેક્રેટરીની ફરજો હતી. હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને એમ જ કહું કે ફરજ આવે, યસ મારી ફરજમાં આવે છે કાર્ય કરવાનું છે એઝ અ સેક્રેટરી તરીકે. પછી સત્તા આવે તો કે મારા પાસે એઝ અ સેક્રેટરી તરીકે આટલા પાવર છે બધા, બરાબર? સત્તા છે. આમ યાદ રાખવા માટે કરીને છે. ઓકે, બીજો મુદ્દો શું છે? યસ તો કે સાહેબ કાર્યસૂચિના સંદર્ભમાં એટલે કે એજન્ડાના સંદર્ભમાં
કંપની સેક્રેટરીની ફરજો. એટલે ફરી પાછું શું લાગશે? જો મેઇન કીવર્ડમાં મેં અહીંયા રેડ પેનથી હાઇલાઇટ કરી નાખ્યો છે અને અહીંયા બ્લુ પેનથી હાઇલાઇટ કરી નાખ્યો છે. આ મુદ્દો કદાચ પૂછાય છે તો સત્તા અથવા તો ફરજો જે પણ છે અથવા કોઈ પણ મુદ્દાના સંદર્ભમાં છે. પછી સભા નોટિસના સંદર્ભમાં પૂછાય કે કાર્યસૂચિના સંદર્ભમાં પૂછાય તો 3 માર્કને ધ્યાનમાં લઈ હું દરેક વિદ્યાર્થીને એમ જ કહીશ 6 મુદ્દા સરસ મજાના તૈયાર કરી નાખો. બાકી તમને કમ્બાઈન પૂછ્યા છે કે સત્તા અને ફરજો જણાવો. 4 ગુણ તો જનરલી 4 બંને આપી દેવાની. બરાબર. ડિપેન્ડ્સ કે પેપરમાં કઈ રીતે પૂછવામાં આવે છે. પ્રશ્ન 2 વાર વાંચો. ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછ્યું હોય કાંઈક અને લખી કાંઈક આવે છે. પૂછ્યું હોય સત્તા, પૂછ્યું હોય ફરજો, મિક્સ કરી આવે એકના બદલે બીજું હોય તો બધાને ખ્યાલ છે બે સિમિલર લાગતા મુદ્દાઓ છે. એટલે જ ઘણી બધી વખત મેં આઈએમપી માં કીધું હતું આમાંથી પ્રશ્નો આવા જ આવે છે. બરાબર. ઓકે. યસ. કંપનીના સંચાલક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી અને કાર્યસૂચિ તૈયાર કરવાની. હવે મતલબ શું કે તમે એમ સમજી લો કે એક એજન્ડા બનાવો છો કે તમે તમારા સભ્યો અથવા શેરહોલ્ડરને મોકલવાના છો સભામાં હાજર રહેવા માટે. તો તમે એજન્ડા નક્કી કર્યા હશે કે આટલી બાબતો અંગે આપણે સાહેબ ખાસ ધ્યાનમાં લઈ અને આની ચર્ચા કરવાની છે. એજન્ડા મતલબ શું કે તમારો હેતુ શું છે આખી સભાનો. એ બહુ બેસિક વસ્તુ કહો ને તો મેઇન બધા મુદ્દા તમે અહીંયા કંપની સેક્રેટરી તરીકે તમે નોટ ડાઉન કરશો. તમે શું કરશો? સાહેબ અમે જે છે સંચાલક મંડળ સાથે ચર્ચા કરશું કે ભાઈ કઈ બધી એવી વિગતો છે કે જે છે એ કાર્યસૂચિના સંદર્ભમાં લખવાની છે. બધી બાબતો એજન્ડામાં લખવાની છે એ રીતે. એટલે ઘણી વખત અહીંયા એજન્ડા પણ પૂછાઈ શકે અને કાર્યસૂચિ પણ પૂછાઈ શકે છે. ઓકે. યસ. બીજી બાબત કે કાર્યની સૂચિની પદ્ધતિ નક્કી કરવાની છે. બરાબર. કે કાર્યસૂચિ કઈ રીતે તમે એને આપવાના છો બધી પદ્ધતિ મેથડ નક્કી કરશો. આ વિસ્તૃત ચર્ચા છે તમને કહી દઉં. યાદ રાખવા માટે સાહેબ કાર્યસૂચિની પદ્ધતિ નક્કી કરશો. પછી સભા ચાલુ હોય ત્યારે સમય દરમિયાન કાર્યસૂચિમાં દર્શાવેલ કાર્ય અંગે થયેલ કાર્યવાહી નોંધ કે ભાઈ તમે જે પણ ચર્ચા કરી સભાની અંદર અહીંયા જો આ મુદ્દો રિપીટ થયો. જો ચેરમેન જે રજૂ કરે તે બાબત અને અહીંયા શું કહે છે સભા ચાલુ હોય ત્યારે સમગ્ર દરમિયાન જે કાર્યસૂચિમાં દર્શાવેલ જે પણ બાબતો છે એની તમે નોંધ કરશો. બરાબર. ઓકે. એનો મતલબ કે આગળ કોઈ પણ સભા કહે છે એની વિગત પણ તમે અહીંયા નોટ કરી રાખશો. ઓકે. મહત્વની બાબત કે જે અંગે સભાની અંદર ધ્યાન દોરવાનું છે તે પણ તમે નોટ ડાઉન કરાવશો કે ના સાહેબ હવે આપણે આ એજન્ડામાં આ ધ્યાન રાખજો આ મહત્વની બાબત છે એની ચર્ચા તો કરવાની જ છે. તો આ બધી વસ્તુ આના સાથે આપણે સભ્યોને શેરહોલ્ડરને મોકલવાના છે. એમ કહી શકાય ફર્સ્ટ સ્ટેજ આયરું, સેકન્ડ સ્ટેજ આયરું. બરાબર. પણ મુદ્દાના સંદર્ભમાં મેં અહીંયા લીધું છે. ઓકે. યસ. સભા માટે કાનૂની બાબતો અંગે ધ્યાન દોરવું કે ભાઈ કોઈ પણ કાનૂની બાબતો છે બરાબર એઝ પર ધ લો આપણને ધ્યાન રાખવાની છે તો એનો ધ્યાન પણ તમે દોરી શકો છો એજન્ડાની અંદર કે ભાઈ આ સેક્શન મુજબ આપણે કંઈક નક્કી કર્યું તો આ સેક્શન પ્રમાણે હવે આપણે આ ડિસિઝન ઉપર ચર્ચા કરવાના છીએ. આ એજન્ડા. બરાબર. ઓકે. યસ. બેઠક વ્યવસ્થા ગોઠવી એજન્ડા અંગેના સભ્યો જે છે વિગતો માંગે તેને આપી હાજર સભ્યોની જે છે એ સહી લેવાની. તમે નોટ કર્યું છે કે ઘણી બધી તમે મિટિંગોમાં જતા હશો ને કંપનીમાં અથવા કોઈ પણ જગ્યાએ મિટિંગમાં જતા હશો તો કોઈ પણ સમજી લો કે સારા એવા ફોર્મલ જે છે એ મિટિંગમાં જતા હશો કોઈ પણ સારી કંપનીની હશે એનામાં જો કેસ સૌથી પહેલા બેઠક વ્યવસ્થા કોણ ગોઠવશે? સાહેબ એ કંપની સેક્રેટરી ગોઠવવાની ફરજમાં આવે છે. બીજી બાબત એજન્ડા અંગેના સભ્યોને જે વિગતો જોઈતી હોય તમે એને આપવી પડશે. બરાબર. સભ્યો એજન્ડા આપો, તમને એજન્ડા આપવો પડશે મિટિંગ. બીજો હાજર સભ્યોની સહી કરાવશો કે ખરેખર આ સભ્ય હાજર હતો એને મતદાન કર્યું હતું એના હોનામાંથી કોઈ પ્રત્યાધિકારી એટલે કે પ્રોક્સીમાં આવે છે તમે ત્યારે જ નોટ કરી રાખશો. ઓકે. પછી અને મુસદ્દાઓમાં જરૂરી ફેરફારો કરી આખી ઠરાવ કરવા અને તેની મંજૂરી લેશું. બરાબર કે ભાઈ હા હવે આ વસ્તુ બધી ફાઇનલ છે. ઓકે. સભ્યોનો આભાર માનશો કે આભાર વિધિ તમને કરવાની છે કે તમે અમારી મીટિંગની અંદર આ સભ્ય તરીકે તમે હાજર રહ્યા, તમે શેરહોલ્ડર તરીકે હાજર રહ્યા, આ બધા ડિસિઝનમાં યોગ્ય ભાગ ભજવ્યું, તમે પોતાનો મતદાન આપ્યો તે બદલ તમારો આભાર. આમ આભાર વિધિ આપણને ત્યાં કરવાનું એટલે મતલબ કે આભાર માનવાનું રહેશે. આ કોના સંદર્ભમાં તો સાહેબ એજન્ડાના સંદર્ભમાં હતું. બટ ઓબ્વિયસ વસ્તુ છે આ બે મુદ્દા મેં બહુ આઈએમપી છે એટલે જ બે સાથે લીધા છે અને બંને તમે સાથે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કદાચ તમને સ્ક્રીનશોટ પાડવું હોય તો ઝડપથી લઈ શકો છો. મેઇન કીવર્ડ મેં તમને પહેલા જ કીધા ઓલરેડી અહીંયા કવર થઈ ગયા છે. છતાં તમને એમ છે કે ના સાહેબ અમને મટીરિયલ મેળવવું છે તો આપણા સોશિયલ મીડિયા માધ્યમોમાં જોડાજો. પરીક્ષાને ધ્યાનમાં લઈ મૂકવામાં આવશે. બરાબર. જેની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તમે જોઈ શકો છો કે આપણે ટેલિગ્રામ ચેનલ છે એનામાં આપણે ખાસ જોડાઈ જજો. તેમજ વોટ્સઅપ ચેનલ છે ને વોટ્સઅપ ચેનલ તમામ વિદ્યાર્થીની પ્રાઇવેસીને ધ્યાનમાં લઈને જ બનાવવામાં આવે છે જેમાં કોઈ પણ વિદ્યાર્થીને એકબીજાના મોબાઈલ નંબર નહીં દેખાય. એટલે જે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન સાહેબ આ વોટ્સઅપ ચેનલ તમારા મોબાઈલ નંબર વાયરલ કોઈ હિસાબે નહીં થાય કારણ કે વોટ્સઅપની જે પ્રાઇવેસી છે. બરાબર. તો ખાસ આની અંદર જોડાઈ જજો. તેમાં યસ જો હજી પણ તમે આઈએમપી ના વિડીયો જોવાના બાકી હોય ને તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. હજી પણ તમારા પાસે સમય છે. ટેલિગ્રામની અંદર સરસ મજાના મટીરિયલ આપણે મૂકી દીધા છે. ખાસ એકવાર આની અંદર જોડાઈ જજો. બરાબર. નામ તમે અહીંયા જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં આની લિંક હું આપી દઉં છું. બરાબર. અને આ મેં તમને કીધા ચેપ્ટરના વિડીયો હજી પણ કદાચ જોવાના બાકી હોય ને વિદ્યાર્થી મિત્રો તો ખાસ જોઈ લેજો. બરાબર. અને અર્થશાસ્ત્રની પણ આપણે સમયને ધ્યાનમાં લઈ હવે તમે જોઈ શકો છો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ શરૂ કરી દીધી છે. જે પણ વિદ્યાર્થી આ પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ન માણી હોય
તો એના પાસે હજી પણ સમય છે. સરસ મજાની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝના બધા મુદ્દા કરી લો. જે ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજ કરતા સાહેબ કયા મુદ્દા ચેપ્ટરો બહુ આઈએમપી છે, એ બધાની ચર્ચા મેં અહીંયા લઈ લીધી છે. આ બધા કોન્સેપ્ટ અમે સેપરેટ વિડીયો એટલે મૂક્યા છે કે એને સમજવા જરૂરી છે. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર કવર કરી શકાય એમ હતા, પણ મેં સેપરેટલી એટલે મૂકે છે. મને ખ્યાલ છે કે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં અમુક કદાચ કોઈ પોઈન્ટ રહી જાય, એના કરતા વ્યવસ્થિત આપણે સમજૂતી આની આપી દીધી છે. એટલે ખાસ આ વસ્તુ બધી જોઈ લેજો. સભા નોટિસ આયરો અને કાર્યસૂચિ, ગણ સંખ્યા, કાર્યસાધક સંખ્યા, આનું બીજું નામ શું છે જ્યાં સાહેબ કોરમ છે, પછી પ્રોક્સી એટલે કે પ્રતિજ અધિકારી, આ બધી વસ્તુ ખાસ એકવાર જોઈ લેજો. બરાબર. હવે સભાપતિ એટલે કે ચેરમેન, અહીંયા તમને કીધું સભાપતિનું બીજું નામ શું છે સાહેબ? ચેરમેન છે. કે ચેરમેનની સત્તા અને ફરજો બંને જનરલી પૂછવાના ચાન્સીસ 4 માર્ક્સમાં વધારે છે. અધરવાઇઝ સેપરેટલી આવે છે તો 3 ગુણ અથવા 2 ગુણમાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા હું તમને એમ કહી દઉં કે સભાપતિ એટલે શું? તો સભાપતિને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ચેરમેન. બરાબર. નામ એવા એના લક્ષણ. સભાપતિ કે સભાનો એક મુખ્ય વડો કે સમગ્ર સભાની અંદર જે પણ કાર્ય કરવાના છે એ બધા કાર્યો એ વ્યક્તિના અંડરમાં થઈ અને કરવાના છે, એટલે સભાપતિ એટલે કે ચેરમેન કહેવામાં આવે છે. કે જનરલી એના પાસે તમામ એવા રાઇટ્સ રહેલા છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આનામાં એક બહુ સરસ મજાનો પ્રશ્ન બની શકે, કાસ્ટિંગ વોટ. બરાબર. કે એવો વોટ જ્યારે પણ મતદાન થાય છે ત્યારે કોઈ એક કન્ડિશન ઉભી થાય છે કે બંને મત જે છે બંને પક્ષકાર યસ ઓર નો ના બંને પક્ષમાં ઇક્વલ થાય છે, ટાઈ થાય છે. તો આની અંદર સભાપતિ યોગ્ય અભ્યાસ કરી અને નિર્ણય લેશે અને જે વોટ નાખશે એને કાસ્ટિંગ વોટ તરીકે ઓળખવામાં આવે છે, જેને નિર્ણાયક વોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સભાપતિ પાસે એનો એક આ અધિકાર છે જે મોસ્ટ ટાઈમ એક માર્કમાં કામ આવશે. ઓકે. હવે સૌથી પહેલા આવે છે એની સત્તા કઈ છે, એના પાસે પાવર કયા છે, અને બીજો મુદ્દો કયો છે? એના પાસે ફરજો કઈ છે. સૌથી પહેલા હું પાવર લેવાનો છું, સત્તા, કારણ કે બહુ અગત્યનો પ્રશ્ન છે. આ બંને પ્રશ્નો પૈકી આ પણ જેમાં હાઇલાઇટ પોઈન્ટ તમે સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો છો. ઓકે. સૌથી પહેલા શું કહે છે કે દરેક સભ્યને સભામાં બોલાવવાની તક આપવાની અને મહત્વના મુદ્દાઓ પર કોને કયા ક્રમમાં રજૂઆત કરવા દેવી તે અંગેનો નિર્ણય કરવાની સત્તા કોના પાસે છે? સભાપતિ પાસે છે. મતલબ આની અંદર શું કહે છે તો કે દરેક સભ્યને બોલવાની તક આપવા માટે કરીને પણ એક ક્રમ આપવાનો, ભાઈ આ ક્રમ આ રીતે હોઈ શકે. હવે સૌથી પહેલો ક્રમ જે આવવાનો હોય તમે સૌથી એન્ડમાં એના પાસે લ્યો તો બોલવાની તક એને મળી ન કહેવાય. બરાબર. તો બોલવાની તક આપવાની સત્તા પણ કોના પાસે છે? સભાપતિ પાસે છે. સભાપતિ કહેશે યસ આનો પ્રથમ ક્રમ, તેને પ્રથમ બોલો. સભાપતિ કહેશે આનો અંતિમ ક્રમ, તેને અંતિમ બોલો. સભાપતિ એમ કહેશે કે ના તમને બોલવાનો અધિકાર નથી તો ન બોલી શકો, એના પાસે બધા પાવરો છે. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને શું બની જવાનું છે સાહેબ? અમે સભાપતિ એટલે કે ચેરમેન બની જશું. સભાપતિ ચેરમેન એક જ વર્ડ છે, ચેરમેન અંગ્રેજી શબ્દ છે. બરાબર. એટલે ખાસ નોટ કરજો. ઓકે. યસ. પાછું કહે છે કે સભામાં કોઈ પણ મુદ્દા પર મતદાન કરવાનું હોય તો તે સભ્યોને મતદાન કરે છે, અને જો તરફેણ કે વિરોધમાં સરખા મત પડે, મેં તમને કીધું મોસ્ટ ટાઈમ કે સરખા મત પડતા હોય વિદ્યાર્થી મિત્રો, તો સરખા મતની અંદર જો કે છે શું કહે છે તો કે આ મોસ્ટ ટાઈમ છે. અલગ પેનથી હું તમને નોટ ડાઉન કરાવી દઉં કે જેથી તમને યાદ રહે. તો કે આ જે પણ તો આ ખાસ ધ્યાન રાખજો. શું કહે છે એની અંદર તો કે સરખા મત પડે તેવા સંજોગોમાં તેના પોતાના મતનો ઉપયોગ કરી શકે છે. પોતાનો મતનો ઉપયોગ એટલે કે કાસ્ટિંગ વોટ, જેનું બીજું નામ છે નિર્ણાયક મત. બરાબર. કે નિર્ણાયક વોટ આપી શકે છે કોણ? તો કે સભાપતિ પાસે જ આ અધિકાર છે. યાદ રાખજો. બરાબર. તો આ મુદ્દો બહુ સરસ મજાનો છે, 1 માર્કની અંદર જાણવા જેવો હતો. ઓકે. સભામાં સભ્યના અયોગ્ય વર્તન કરે તો સભા ચલાવવામાં અવરોધ ઉભો કરે તેવા સંજોગોમાં યોગ્ય કારણસર સભા મુલતવી રાખવાની સત્તા પણ કોના પાસે છે? યસ સાહેબ, ચેરમેન પાસે છે. મતલબ કે સભાની અંદર કોઈક એવી ઉગ્ર પરિસ્થિતિ ધારણ કરી લે છે કે જે નિર્ણય લેવાનો છે એનામાં કોઈ પણ પક્ષકારો એકબીજા સાથે સહમત નથી. વોટિંગની અંદર યસ કહેવા વાળા ઘણા બધા છે, નો કહેવા વાળા ઘણા બધા છે. સભાની અંદર અવરોધ પેદા થાય છે, મે બી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દે છે. તો એ સમયગાળા દરમિયાન ચેરમેન પાસે એવા પાવર એટલે કે સત્તા છે કે એ લોકો એ વચ્ચેથી એ સભાને પોસ્ટપોન એટલે કે મુલતવી રાખી શકે છે. તો પરીક્ષામાં સાહેબ તમે કહો છો કે અમને આ પ્રશ્ન પૂછાય છે કેમ વિચારવાનો, મેં તમને અત્યારે ટ્રિક્સ આપી જ છે. તમારા પાસે એવા પાવર રહેલા છે તો તમારા પાસે કેવા પાવર હશે? તો બસ આ જ હશે. ને પરીક્ષામાં તમને યાદ ના આવે આના સંદર્ભમાં જ લેવાનો છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ અમને યાદ નથી આવતો, બસ પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં ચાલે જાઓ, તમને સરળતાથી મુદ્દો યાદ આવી જશે. અધરવાઇઝ તમે કોઈ મીટિંગમાં બેઠા છો, તમે ચેરમેન છો, તમારા પાસે કેવા પાવર છે બસ એમ મગજમાં ફિટ રાખી યાદ રાખી સમજીને જાઓ. ગોખવા કરતા સમજીને જશો તો વિદ્યાર્થી બહુ મજા આવશે. બરાબર. ઓકે. હવે આગળ વધીએ. શું કહે છે કે જે વ્યક્તિને સભામાં હાજર રહેવાનો અધિકાર નથી તેવી વ્યક્તિ જો સભામાં હાજર રહે તો તેને સભામાંથી બહાર કાઢવાની સત્તા પણ કોના પાસે છે? સાહેબ સભાપતિ પાસે છે. હવે તમે કહેશો સાહેબ આવું કેમ બને? જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આપણે મુદ્દો સમજ્યો તો કયો? પ્રોક્સી પ્રતિજ અધિકારી.
કે પ્રતિઅધિકારી તરીકે તમને અમુક સમય મર્યાદા પહેલા તમને યાદી મૂકવી પડે કંપનીની અંદર, કંપની સેક્રેટરીને. જો એ મંજૂર કરે તો એ પ્રતિઅધિકારી તરીકે, પ્રોક્સી તરીકે એ સભ્યને હાજર રહેવાનો અધિકાર છે. પણ કોઈ કારણસર એ વ્યક્તિને ખબર જ નથી કે મને પ્રોક્સી તરીકે હવે એ લોકોએ પરમિશન નથી આપી આવવાની, બરાબર, પરમિશન ગ્રાન્ટેડ નથી કરી ને જઈને બેસી ગયો, તો પ્રેમથી, બરાબર, વિનમ્રતાથી સભાપતિને એમ જ કહેશે કે ભાઈ તમને આ મીટિંગની અંદર હાજર રહેવાનો અધિકાર નથી. અમે તમારો જે પ્રોક્સી તરીકેનો જે પણ અમને લેટર મળ્યો તો મેં એને મંજૂર કર્યું નથી. આમ પ્રેમથી કહી તમે એને સભામાંથી બહાર કાઢવાનો અધિકાર પૂરેપૂરો રહેલો છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ પણ સમજવો જેવી બાબત છે. આ બધા કેવા છે તો એ સાહેબ જે સત્તા છે એના ભાગરૂપે કરી શકે છે, બરાબર. ઓકે, યસ. પાછું કે છે જ્યારે કોઈ પણ સભ્ય કોઈ પણ બાબત અંગે રજૂઆત કરતો હોય ત્યારે બીજા સભ્યો તેની સામે વાંધો દર્શાવે છે, બરાબર, તો વિરોધ કરે કે ટીકા કરે તો તે સમયે સત્ય શોધી અને છેવટનો નિર્ણય કરવાની સત્તા, કે સત્ય શોધી લેવાનો. ભાઈ ઘણા બધા લોકો જે છે એને એગ્રેસિવ કરવા માટે કરી શું કરશે, ખોટે ખોટા આરોપ કરશે કે વાંધો ઉપાડશે. તો આ સમયગાળા દરમિયાન તમે એઝ અ ચેરમેન એટલે કે સભાપતિ તરીકે તમને ડિસિઝન લેવાનું કે આમાંથી સાચો કોણ છે, કે જે વ્યક્તિ બોલે છે ખરેખર સાચો છે, તો જે વાંધો ઉપાડતા હોય એના સામે શું કરવાનું છે સાહેબ, એ લોકોને છેવટે નિર્ણય કરી અને સત્તા લેવાની. ભાઈ તમે ચૂપચાપ બેસો અથવા સમય તમને યસ સાહેબ મીટિંગમાંથી બહાર કાઢી નાખશું. ક્યાં ગયો તો કાયરો મુદ્દો જોવો, અવરોધ વાળો. એટલે આ મુદ્દા નંબર 3 અને 5 એકબીજાના સગા ભાઈ કહી શકાય કે જો 5 નંબરની કન્ડિશન ઉભી થશે તો 3 નંબરની જેમ કરવાના અવરોધ પેદા કરતા હોય તો એ રીતે. તો આ મુદ્દા તમે સમજી શકો છો 5 જ લીધા છે કે જનરલી સાથે પૂછાય છે, તો આ મુદ્દા સરસ મજાના બની શકે છે. ઘણી બધી વખત એવું પણ થયું છે વિદ્યાર્થી મિત્રો કે માત્ર 5 જ મુદ્દા સારા એવા માર્કિંગની અંદર પૂછવામાં આવ્યા છે. તો કદી ન વિચારજો આ ચેપ્ટરની અંદર પ્રશ્ન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જવાબ બધાને આવડતા હશે, સત્તા પૂછી છે કે ફરજો પૂછી છે એ તમને ખ્યાલ હોવી જરૂરી છે. અને જનરલી ચાન્સીસ એવા છે કે પેપર લેન્થી બનાવવું હોય તો બંને સાથે આવી શકે છે. પછી 4 માર્ક્સમાં પણ હોય અને 3 માર્ક્સમાં પણ હોઈ શકે છે. એટલે આ ક્વેશ્ચનને ટાર્ગેટ કરાય. મારી દ્રષ્ટિએ આ એક એવો પ્રશ્ન છે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ મગજમાં 1% એમ થાય સાહેબ પ્રશ્ન ઓપ્શનમાં કાઢીએ તો એકવાર સમજી લો, સરસ મજાની ટ્રિક્સ રિવાઇન્ડ કરી ફરીથી પરીક્ષા કે જોઈ લો. પરીક્ષામાં વિધિ અટેમ્પ નથી કરવી 4 માર્કની અંદર તો સરસ મજાનો આ મુદ્દો તમને કામ આવશે, તમારો સમય ઘણો બચાવી શકશે, બરાબર. તો ખાસ આનો નોંધ લેજો પ્રશ્નની આ રીતે. ઓકે, હવે સભાપતિની ફરજમાં આવે છે કે ના સભાપતિને આ કાર્ય કરવા જોઈએ, એવી સભાપતિને ફરજમાં આવશે. તો કયા કાર્યો કરવા? તો વિદ્યાર્થી મિત્રો અમુક મુદ્દા ફરી પાસે રિપીટ જેવા લાગશે. જો સૌથી પહેલો મુદ્દો મેં અહીંયા લીધો ને એ જ મુદ્દો જો અહીંયા તમને દેખાતો શું કહે છે કે સભામાં દરેક સભ્યને બોલવાની તટસ્થ રીતે તક આપવાની ફરજ સભાપતિને છે. હું વારંવાર પ્રશ્ન અહીંયા રિપીટ કરું છું કારણ કે મને ખ્યાલ છે કે અમુક મુદ્દે તમને અહીંયા મિક્સ થવા જોઈએ નહીં, ને નહીં જ થાય ગેરંટી છે. તમે વિડીયો છેલ્લે સુધી જોશો ને તો બધા મેઇન ટોપિક મેં અહીંયા કવર કરી લીધા છે, બરાબર. ફાસ્ટ રિવિઝન રિસર્ચ કહી શકાય. ઓકે, સભામાં લઘુમતી સભ્યોને પણ અભિપ્રાય ધ્યાનમાં લેવાનો. તમે સાંભળ્યું હશે કે સભાની અંદર અમુક ઓછા ટકા ધરાવનાર શેર હોલ્ડરો પણ હશે કે જેના પાસે ઓછા ટકાના શેર રહેલા છે. તો એ લોકો જે લઘુમતી છે, બરાબર, જેને માઇનોરિટી કહેવાય, તો એ લોકોને પણ દરેક સભ્યનો જે પણ એ લોકોની રજૂઆત છે, જે પણ પ્રસ્તાવ પ્રપોઝલ જેને આપણે કહીએ તો એ પ્રપોઝલ સાંભળવાની પૂરેપૂરી તમારી ફરજમાં આવે છે. કારણ કે તમે સભાપતિ છો અને એ વ્યક્તિ પાસે ભલે 10% શેર રહેલા છે પણ એટલીસ્ટ એ 10%ની માલિકી તો ધરાવે છે, તો તમે એને સાંભળવું પડશે, બરાબર, એને ધ્યાનમાં લેવું પડશે. એટલે આ બીજો મુદ્દો આમ ધ્યાનમાં લેવાનો. ઓકે, પછી સભાની કાર્યવાહી શાંત વાતાવરણમાં અને સુચારુ રીતે ચાલે કે કેમ તે જોવાની ફરજ તમારામાં આવે છે. અને એ ફરજ ચલાવવા માટે કરીને તમને શું આપવામાં આવે છે સાહેબ, અમને છે ને તમે સત્તા આપી છે, જે અમે અહીંયા નોટ કર્યું. જો હું તમને અલગ પેનથી નોટ ડાઉન કરું ને તો આ રીતે જુઓ. ચાલો હું આપણે બ્લુ પેનનો યુઝ કરીએ તો પિંક પેનનો આપણે યુઝ કરીએ, તમે જોઈ શકો છો આ રીતે જુઓ. આ બધી સત્તા આપણે બાકી બધી આ બધું હું ઇરેઝ કરી નાખું છું કારણ કે મને તમને આ બે મુદ્દાને કમ્બાઈન કરીને સમજાવવાની ઈચ્છા છે કે જેથી કરી તમારો માર્ક્સ જે છે એ કવર થઈ જાય કે ના સાહેબ ગમે તે સંદર્ભમાં પૂછાય સાહેબ અમને ખબર પડી ગઈ મુદ્દો આવ્યો. જો તો કે આ બધી વસ્તુ માટે કરી આપણે શું કરશું સભાપતિને, સાહેબ આ બધી વસ્તુ માટે કરી સભાપતિને આપણે સાહેબ આ અધિકાર જે છે સત્તા સ્વરૂપે આપશું. તમે જોયો આ 3 નંબરનો મુદ્દો અહીંયા ટોટલી 3જા નંબરના મુદ્દાને મર્જ કરે છે. એટલે જ મેં તમને કીધું ક્રમ હું ઘણી જગ્યાએ ચેન્જ કરું છું ને એની પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે. મને તમને પ્રેક્ટિકલી સમજાવીને યાદ રખાવો છે. તમે ગોખો છો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ પછી પરીક્ષામાં એમ કહેતા નહીં કે સાહેબ હતું કાંઈક ને લખ્યું કાંઈક. એટલે તમે જોઈ શકો છો બે કમ્બાઈન કર્યા છે, પણ એક શું છે સાહેબ, એક છે ફરજ અને એક શું છે સાહેબ, એક એ ફરજને ધ્યાનમાં લઈ એને આપણે સાહેબ સત્તા એટલે કે પાવર આપ્યા છે કે ના તમારા પાસે એ ફરજના ભાગરૂપે આ મેં તમને પાવર આપશું તો ખરેખર રીતે તમે કાર્ય બરાબર રીતે કરી શકશો, બરાબર. એ રીતે આની અંદર કે છે. ઓકે, પછી શું કહે છે એની અંદર કે સભાની કાર્યવાહી નિશ્ચિત કરેલ કાર્યસૂચિ પ્રમાણે ક્રમશઃ હાથ ધરાય, એ બધા કાર્યો પૂર્ણ થાય તે જોવાની ફરજ. કે તમે નક્કી કર્યું તો આગળ આપણે ચર્ચા કરી તો કે સાહેબ કાર્યસૂચિ પ્રમાણે જ થાય છે કે નહીં, એ બધી વસ્તુ ધ્યાનમાં લેવાની ફરજ
સભાપતિને છે, બરાબર, આ ધ્યાન રાખજો. ઓકે, પછી નિયમ અનુસાર કોરમ છે કે નહીં તેની ખાતરી કરવાની ફરજ પણ કોને છે? સાહેબ સભાપતિ છે. સાહેબ ચાલો, નિયમ અનુસાર કોરમની સંખ્યા નથી, ગણ સંખ્યા નથી, સાહેબ તો અમે શું કરશું? સાહેબ અમારા પાસે શું એવી કોઈ સત્તા છે? યસ, મેં તમને કીધું તમારા પાસે સત્તા છે. શું કરવાનું છે? સાહેબ તમે આને મુલતવી રાખી શકો છો, બરાબર. આ સંદર્ભમાં પણ તમે એને મુલતવી રાખી શકો છો, બરાબર. ચેક કર્યા બાદ તમને ખબર પડી કે ના ગણ સંખ્યા છે જ નહીં, અથવા ગણ સંખ્યા છે, તો આ બધી વસ્તુ જોવાની ફરજ તમારામાં આવે છે. સભામાં જરૂર જણાય તો મતદાન કરવાની ફરજ. હવે સાહેબ તમે કહેશો કયો મતદાન? તો કે યસ, આયરોના પછી મુદ્દો આવે છે. આ બે મુદ્દા એકબીજા સાથે કનેક્ટેડ છે, મેં તમને જે કીધું ઈ. અને આ જ મુદ્દો તમને ક્યાં જોવા મળે છે? સાહેબ અમને આ જ મુદ્દો જોવા મળે છે આયરો. જોઈ લો, કાસ્ટિંગ વોટ, મેં તમને જે કીધું ઈ. એટલે થોડોક તમને કન્ફ્યુઝન ક્રિએટ ન થાય એટલે અહીંયાથી અલગથી એક મસ્ત ટીક કરી દઉં કે આ બે મુદ્દા અહીંયા સત્તામાં આવે છે, જેના માટે એનામાં ફરજ આપી છે કે સભામાં જરૂર જણાય તો મતદાન કરવાની સત્તા. જરૂર કઈ જ રીતે જણાય? સાહેબ બને જગ્યાએ એક જ મત સરખા પડે ત્યારે, ઇંગ્લિશમાં કહીએ તો ટાઈ થાય ત્યારે, બરાબર. ઓકે, ટાઈ લખતા નહીં પણ સમજાવવા માટે અહીંયા પ્રયોગ કરે છે શબ્દનો. ઓકે, પ્રમુખે પોતાના મતનો જે છે એ કાસ્ટિંગ વોટ કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો, પરિણામ જાહેર કરવાનું, કે એ પોતાના મતનો ઉપયોગ કરી અને પરિણામ જાહેર કરશે કે આ બંને જગ્યાએ ડિસિઝન આ લેવાના છે, પણ મને આ સમગ્ર સભાને ધ્યાનમાં લઈ, આ તમામ નિર્ણય ધ્યાનમાં લઈ મને એવું લાગે છે કે આ નિર્ણય લેવાશે તો બધા માટે યોગ્ય ગણાશે. આમ શું કે છે? તો કે કાળજીપૂર્વક એ મતનો ઉપયોગ કરી અને પરિણામ એ સભાપતિ જાહેર કરશે. તો સભાપતિ પાસે આ બે મુદ્દા બહુ સરસ મજાના રહેલા છે કે કાસ્ટિંગ વોટ, કે નિર્ણાયક વોટ, કે નિર્ણાયક મત આપવાનો અધિકાર કોને રહેલો છે? તો સભાપતિને રહેલો છે. કયા સંજોગોમાં રહેલો છે? તો સાહેબ આ સંજોગો અહીંયા જ છે કે જ્યારે પણ સભામાં મતદાન કરવામાં આવ્યું હોય ત્યારે મતદાન કરશે ત્યારે એમ સમજી લો કે સરખા મત પડે છે કોઈ પણ સંજોગો અનુસાર, ત્યારે જે સભાપતિ છે પોતાના મતનો ઉપયોગ કરી અને વન વે ડિસિઝન ડિક્લેર કરી શકે છે. આ બહુ સમજવા જેવી બાબત હતી કે જનરલી કદાચ બે ગુણમાં પૂછાય છે તો આપણે આ મુદ્દા ટાર્ગેટ ખાસ કરવા જોઈએ. સભાપતિની ફરજોમાં આવે છે અને યસ તો કે સત્તામાં પણ આવે છે. એટલે ઓલમોસ્ટ તમે જોઈ શકો છો, બાકી બધી વસ્તુને હું ઇરેઝ કરું તો આપણે 7 અને 5 એવી રીતે મુદ્દા લીધા છે અને જનરલી આ મુદ્દા ભેગા પૂછાવાના ચાન્સીસ મને વધારે લાગે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ લઈ લેવો, કારણ કે મેં ક્રમ બદલાવ્યું છે. એની પાછળનું કારણ હવે તમને ખબર પડી ગઈ કે ક્રમ ક્યાં મેચ થાય છે. તો મને આશા છે કે આ મુદ્દો તમને હવે સરળતાથી સમજાઈ ગયો છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધી રહ્યા છીએ કે જેની અંદર જે છે એ બહુ સરસ મજાના એક માર્કના પ્રશ્નો મને બહુ ઈચ્છા થઈ વિદ્યાર્થી મિત્રો લેવા છે આ ચેપ્ટરના, કારણ કે અમુક મુદ્દા મેં જે છે 4 માર્ક ને 2 માર્ક ધ્યાનમાં સમજાવી દે છે, પણ 1 માર્ક અથવા 2 માર્કમાં આટલા મુદ્દા ખાસ કરવા જેવા છે, બરાબર. તો સૌથી પહેલા હું તમને કહી દઉં, આનામાં પ્રશ્ન લીધો છે પ્રોક્સી, જેનો બીજો નામ શું છે? તો યસ સાહેબ, પ્રોક્સી ને બીજો જે છે એ પ્રતિનિધિકારી તરીકે ઓળખવામાં આવે છે. તમે અત્યારે નોટ કરી રાખજો કે ક્યારેક એમ કહેશે પ્રોક્સી એટલે શું સમજાવો, ક્યારેક એમ કહેશે કે પ્રતિનિધિકારી એટલે શું સમજાવો. તો બંનેનો જવાબ સાહેબ એક જ આવવાનો છે. પ્રોક્સી એનો અંગ્રેજી શબ્દ છે. મારો શબ્દ ખાસ ધ્યાન રાખજો કે આ ચેપ્ટરના હજી પણ તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો તમને ફરી પાછું એક ચેતવણી આપી દઉં છું કે વિડીયો ખાસ જોઈ લેજો, પહેલી બાબત. બીજી બાબત, અંગ્રેજી શબ્દ ખાસ કરવાના રહેશે, બરાબર. ઓકે, શું કહે છે કે કંપનીની સભામાં ગેરહાજર રહેતા શેર હોલ્ડર સભામાં પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રહેવા અને પ્લસમાં બહુ ધ્યાનમાં લેવા જેવો કીવર્ડ કે મત આપવાનો અધિકાર આપે છે, તો આવી વ્યક્તિને પ્રતિનિધિકારી કે પ્રોક્સી તરીકે ઓળખવામાં આવે છે. હું ઘણી વખત જ્યારે પેપરમાં નોટ ડાઉન કરું ત્યારે હું આ શબ્દ અનિવાર્યપણે ચેક કરું છું કે 2 માર્કમાં કદાચ આવે છે તો આ વસ્તુનો અલગથી નોટ ડાઉન કરી અને કી મુજબ માર્ક્સ આપી શકાય એવો મુદ્દો છે કે તમે એને સભામાં હાજર રહેવાનું કહો છો, કમ્પલસરી તમને પ્રતિનિધિકારીને આ પાવર આપવો પડે. આ મત આપવાનો એનો જે પાવર છે, એટલે કે તમારા વતી એ મત કરશે, એ મત તમે કર્યું છે એવું માનીને ચાલવાનું છે. તો આ મુદ્દામાં આ કીવર્ડ્સ મેન ખાસ ટાર્ગેટ કરજો, બરાબર. 2 માર્ક હોય કે 1 માર્ક હોય. ઓકે, પછી બીજો મુદ્દો આવશે પ્રસ્તાવ, એટલે કે પ્રપોઝલ એટલે શું? તો ખાસ તમને એમ કહે છે કે કંપની સભામાં ચર્ચા વિચારણા માટે જે બાબત સભ્યોની સમક્ષ રજૂ કરવામાં આવે તેને પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું રિપીટ કરી દઉં કે કંપનીની સભામાં ચર્ચા વિચારણા માટે જે બાબત સભ્યોની સમક્ષ રજૂ કરવામાં આવે તેને પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે. મારી દ્રષ્ટિએ આ ક્વેશ્ચન ટ્વિસ્ટેડ કહી શકાય કે તમને ખ્યાલ છે આ ચેપ્ટરમાં આના જેવા સિમિલર ક્વેશ્ચન છે, તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, પછી ઠરાવ એટલે શું? જો કે આની ચર્ચા તમે વિસ્તૃતમાં આપણે લઈ લીધી છે અગાઉ, પણ ફરી પાછી લઈ લઈ છે કે કંપની સભામાં રજૂ થયેલા પ્રસ્તાવની જરૂરી બહુમતીથી પસાર થાય તેને ઠરાવ કહેવામાં આવે છે. ઠરાવના પણ 2 પ્રકાર છે, એક સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. અને સમગ્ર સમજૂતી આપણે અગાઉ
કરી લીધી છે બંનેની અંદર. યસ, તો કે આનામાં જે મત છે એનામાં ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. ઠરાવ એ પ્રસ્તાવ પરની ચર્ચા વિચારણા કર્યા બાદ મતદાન દ્વારા નક્કી કરવામાં આવેલ નિર્ણય છે. મોસ્ટ આઈએમપી કીવર્ડ્સ કે ઠરાવ જે છે એ કેવી રીતે પસાર કરવામાં આવે છે, ઠરાવનો મુખ્ય આધાર શું છે, તો કે છે અગાઉ જે આપણે ચર્ચા કરી પ્રસ્તાવ સભ્યો સમક્ષ મૂક્યો છે, એ પ્રસ્તાવની અંદર ચર્ચા વિચારણા કરશું અને પછી આપણે મતદાન કરશું અને મતદાન દ્વારા નક્કી કરશું કે આ જે નિર્ણય છે યોગ્ય લેવો જોઈએ કે ન લેવો જોઈએ અને એ નિર્ણય ઉપરથી તેનો આપણે અમલ કરી શકશું. બહુ સરળ ભાષામાં કહું, પ્રસ્તાવની ચર્ચા કરશું, એ ચર્ચા કર્યા પછી એના પર નિર્ણય લેવા માટે શું કરશું સાહેબ, નિર્ણય લેવા માટે કરી આપણે ઠરાવ પાસ કરશું. બરાબર, જેને ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. પછી એનો આપણે અમલ કરશું. બરાબર. ઓકે, કંપનીની સભાઓના પ્રકાર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? બહુ સરળ પ્રશ્ન ઘણી બધી વખત આવી ગયું છે, ખાસ કરી નાખજો. કંપનીની સભાના 3 પ્રકાર છે. બરાબર. પછી શું આવે છે, શેર હોલ્ડરની સભાના પ્રકારના પરિણામ જણાવો. હવે અહીંયા શું આવી ગયું સાહેબ, શેર હોલ્ડરની સભા આવી ગયું. જેમાં સૌથી પહેલા શું આવશે સાહેબ, પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, બીજો આવશે વાર્ષિક સામાન્ય સભા અને ત્રીજો આવશે અસાધારણ સામાન્ય સભા. આની વિસ્તૃત સમજૂતી એકવાર ખાસ જોઈ લીધું. સભાના પ્રકાર કદાચ શોર્ટ ક્વેશ્ચનમાં આવે, તમને વાંધો આવે નહીં. બરાબર. ઓકે, સંચાલકોની સભાના પ્રકાર જણાવો. જો આ મેઇન કીવર્ડ મેઇન પ્રશ્ન મેં અહીંયા લીધા છે, જેની પેટા સમજૂતી તમને એવું હોય તો એકવાર ખાસ અભ્યાસ કરી લેજો, બહુ ઈઝી છે. બરાબર, એટલે ખાસ એકવાર જોઈ લેજો અર્થેના. યસ, તો હવે સંચાલકોની સભાના પ્રકાર તમે જોઈ શકો છો. શેર હોલ્ડરની સભાના પ્રકાર અલગ છે, કંપનીની સભાના પ્રકાર અલગ છે, સંચાલકોની સભાના પ્રકાર સાહેબ અલગ છે. હવે તમે સમજી ગયા ને, પ્રશ્ન અગત્યનો ભાગ ભજવે છે. એટલે જો શું કહે છે, સંચાલકોની સભાના પ્રકાર સાહેબ 2 છે. સૌથી પહેલા સંચાલક મંડળની સભા, સાવ ઈઝી, એટલે કે બોર્ડની સભા, બોર્ડ ઓફ ડિરેક્ટરની સભા જેને આપણે કહીએ એ, જેનું બીજું નામ છે. પછી સમિતિ સભા. બરાબર, એટલે આમ 2 પ્રકાર એના પડે છે, એકવાર ખાસ જોઈ લેજો. બરાબર. સભાની નોટિસની મુદત જણાવો. આપણે ચર્ચા કરી લીધી અગાઉ, યાદ છે ને? યસ સર, 21 દિવસ અગાઉ પહેલા આપણને આપવી જોઈએ. બરાબર, જરૂરી છે. જે આ રીતે મુદત જે છે નોટિસની 21 દિવસની ગણાય છે, એનો મતલબ આ ચર્ચા આપણે આગળ લઈ લીધી છે. એ જ બધી વસ્તુઓ છે. આની હું વિસ્તૃત ચર્ચા સભા નોટિસની લેતો નથી. આ સુધી તમે તો મને આશા છે કે તમને આ મુદ્દા સરળતાથી સમજાઈ ગયા છે. મેં આ ટોપિકને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં એટલે કવર કર્યો છે કે મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટોપિક કદાચ સ્કીપ કરવાનું વિચારતા હશે, એને ધ્યાનમાં લઈ આપણે ટોટલી વિડીયો બનાવ્યો છે. કદાચ તમે એકમ કસોટી વખતે જોઈ રહ્યા છો, તમને એટલું જ કહીશ કે આટલા ટોપિક તો ખાસ કરવાના રહેશે. બાકી આઈએમપી વખતે મેં તમને વિડીયો આપ્યા છે, એનામાંથી સરસ મજાના ટોપિક તમે લઈ શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે મને આશા છે કે તમને આ બધું સરળતાથી સમજાઈ ગયું હશે. એટલે આપણે શું કરવાનું છે, જે સાહેબ સૌથી પહેલા આપણે વિડીયોને લાઈક કરશું, પછી ચેનલને હા સાહેબ કદાચ ફરતા અમે આવ્યા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશું, બેલ આઇકન ઉપર પ્રેસ કરી નાખો. સરસ મજાના મોસ્ટ ટાઈમ પ્રશ્નો ફરી પછી આપણે લેવાના છે. તો તમને કહી દઉં, આપણી ચેનલ ઉપર તમે કદાચ નવા આવ્યા છો તો આપણી ચેનલ ઉપર વાણિજ્ય સંચાલન એટલે કે ઓસી વિષયના પર સરસ મજાના બધા વિડીયો મૂકી દીધા છે. ત્યારબાદ એસપીસીસી ના વિષયના પણ વિડીયો મૂક્યા છે અને અર્થશાસ્ત્ર વિષયના પણ વિડીયો મૂક્યા છે. દરેક વિષયના ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ કદાચ હજી પણ તમે માણવાનું રહી ગયું હોય તો હજી પણ તમારા પાસે સમય છે, ખાસ એકવાર જોઈ લેજો. અને એવા દરેક વિદ્યાર્થીઓ સુધી આપણે ચેનલની લિંક મૂકો કે જે લોકો આ બધી સગવડો નથી ભોગવી શકતા, તો એ લોકોને આ સગવડો ભોગવાનો પૂરેપૂરો અધિકાર છે. તો ઝડપથી એવા વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચવાનું છે. તો એ લોકો માટે કરી આ વિડીયો સરસ મજાનો શેર કરી દો. જે પણ વિદ્યાર્થીઓ ગોખતા હતા, હવે મને આશા છે કે આ બધા ટોપિક તમે નહીં ગોખો. ફરી પાછું તમારી મુખ્ય પરીક્ષા, પ્રી બોર્ડ પરીક્ષા કે મેઇન એક્ઝામ કે બોર્ડ એક્ઝામ કે એકમ કસો તમે જેની તૈયારી કરી રહ્યા છો, એની અંદર તમે સરસ મજાનો આ વિડીયો ફરીથી એકવાર જોઈ લેજો. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોઈ લેજો. તમારી પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. મળ્યા વાળી પાછું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.